આપણે એગ્રી કોમોડિટીઝના કામકાજ તરફ આગળ વધીએ. એગ્રી કોમોડિટીઝમાં જો આપણે વાત કરી લઈએ તો ખાસ કરીને આપણે જે રીતે જોઈ રહ્યા છે મસાલા પેકની ચાલ આપણને બદલાતી જોવા મળી રહી છે. ટર્મરિક અને ધાણા આમાં આપણે જે રીતે જોયું હતું કે ખાસી એવી મજબૂતી બાદ 2 દિવસથી હવે આપણે ઉપલા સ્તરેથી દબાણ આવતા જોઈ રહ્યા છે અને આ ઓગસ્ટ વાયદાની શરૂઆતથી અહીંયા દબાણ બનતું જોવા મળી રહ્યું છે. ટર્મરિકની વાત કરીએ તો 0.75% દબાણ, 0.5%, ધાણામાં પણ 1% દબાણ છે અને જીરામાં અત્યારે આપણે 5% મજબૂતી સાથેનું કામકાજ થતા જોઈ રહ્યા છે. આપણી સાથે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આપણે જે રીતની ચાલ ગઈકાલે જોઈ હતી એ જ રીતની લગભગ સ્થિતિ આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે મસાલા પેકમાં. કઈ રીતની હવે આજે આપની સલાહ બનશે મસાલા પેકમાંથી? ગુડ મોર્નિંગ. આઈ થિંક મસાલા પેકમાં હજી પણ મને લાગે છે કે તેજી તો કન્ટિન્યુ રહેશે. આજે આપણને વેચવાલી જોવા મળી રહી છે, પ્યોરલી પ્રોફિટ બુકિંગ છે, કારણ કે હાઈ પ્રાઇસ ઉપર ડિમાન્ડ જે છે થોડુંક તો ડિસ્ટર્બ થતું જ હોય છે અને આટલા ઊંચા પ્રાઇસ ઉપર અત્યારના આપણે એરાઇવલ્સ પણ જોઈએ તો ઓછી થઈ રહી છે, કારણ કે જે ફાર્મર્સ જે છે એ લોકો હોલ્ડ કરી રહ્યા છે એન્ટિસિપેશનમાં કે વધારે પ્રાઇસ આવશે. પણ જો કરેક્શન થશે તો એ લોકો ફરીથી એરાઇવલ્સ જે છે એ લાવવાનું શરૂ કરશે. એટલે ત્રણેય સ્પાઇસ કોમ્પ્લેક્સમાં બાય જ કરી શકાય છે. સૌથી પહેલાં જીરાની વાત કરીએ તો જીરામાં હવે 20,000નો સારું એવું સપોર્ટ બની ચૂક્યું છે. યસ, 22,000નું એક હર્ડલ છે, પણ મને લાગે છે કે 22,000 સુધીનો આપણને લેવલ જોવા મળી શકે છે. અત્યારે 21,100ની આસપાસ ચાલી રહ્યું છે, અહીંયાથી જ બાય કરી શકાય છે 21ના સ્ટોપ લોસથી, અને ટાર્ગેટ આજના દિવસમાં રાખી શકાય છે 21,400નું. હળદરની વાત કરીએ તો હળદરમાં હજી પણ લાગી રહ્યું છે કે કરેક્શન છે એ માઇલ્ડ આવી શકે છે, જે નોર્મલ પ્રોફિટ બુકિંગ જ છે. તો થોડુંક હજી વેઇટ એન્ડ વોચ કરો. 20,000 સુધીનું લેવલ આવી શકે છે, તો ત્યાં જ બાયની રિકમેન્ડેશન છે 20,900ના ટાર્ગેટથી અને 19,500નો સ્ટોપ લોસ. સેમ વે ધાણાની વાત કરીએ તો ધાણામાં પણ અત્યારે લાગી રહ્યું છે કે આટલા હાઈ પ્રાઇસ પછી થોડુંક કરેક્શન આવી શકે છે, જે અગેન એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જ રહેશે. તો અહીંયાથી પણ થોડું વેઇટ કરવાની સલાહ આપીશ. 15,200ની આસપાસ જ્યારે આવે છે ત્યારે 15,800ના ટાર્ગેટથી બાય કરી શકાય 14,700ના સ્ટોપ લોસથી. ઓકે, તો અહીંયા આગળથી મસાલા પેકની જે આપણે વાત કરી છે, ત્રણેય મસાલામાં લગભગ ખરીદારીની સલાહ બની રહી છે. જીરાની જો આપણે વાત કરીએ તો 22,000ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ છે, 20,000નો સ્ટોપ લોસ. હળદરની વાત કરીએ તો 20,000થી બાય કરો, 20,900ના ટાર્ગેટ માટે 19,500નો સ્ટોપ લોસ. અને ધાણાની વાત કરીએ તો 15,200 પર બાય કરવાની સલાહ, 15,800ના ટાર્ગેટ અને 14,700નો સ્ટોપ લોસ રાખીને ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ગુવાર પેકની વાત કરી લઈએ. ગુવાર સીડ, ગુવાર ગમમાં થોડું દબાણ આજે આપણને 0.5%થી લઈને 0.5%ની વચ્ચેનું દબાણ જોવા મળી રહ્યું છે. ગુવાર પેકમાં આપની કઈ રીતની સલાહ બનશે? ગુવાર સીડમાં અગેન મને બહુ મેજર તો કરેક્શન દેખાઈ નથી રહ્યો. 5,900નો એક સપોર્ટ બની ચૂક્યો છે સીડમાં, તો જ્યાં સુધી એ બ્રીચ નથી થતો ત્યાં સુધી બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. આજે અગેન 6,030ની આસપાસ આવે છે તો 6,100ના ટાર્ગેટથી બાય કરી શકાય છે અને સ્ટોપ લોસ રાખી શકાય 59.50નો. સેમ વે ગમની વાત કરીએ તો ગમમાં પણ અત્યારના સપોર્ટ તો બની ચૂક્યું છે 11,300નો. તો 11,300ની આસપાસ આજના દિવસમાં આવે છે કે કાલે પણ આવે છે તો ત્યારે જ બાય કરી શકાય છે 11,800ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ નીચે રાખી શકાય 10,900નો. તો બેઉમાં થોડો બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. બાય એન્ડ ડિપ્સની સલાહ ગુવાર ગમ અને ગુવાર સીડમાં. ગુવાર આપણેની સીડની વાત કરીએ તો 6,030 ઉપર બાય કરો, 6100નો ટાર્ગેટ અને 5,950નો સ્ટોપ લોસ. અને ગુવાર ગમની વાત કરીએ 11,300થી બાય કરો, 11,800નો ટાર્ગેટ અને 10,900ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. આ ઉપરાંત અન્ય કોઈ એગ્રી કોમોડિટીઝમાંથી ભાવિકજી આપની કોઈ સલાહ બનશે? અન્યમાં આપણે જોઈએ તો અત્યારના કેસ્ટર જે છે એમાં થોડુંક આપણને કરેક્શન દેખાઈ રહ્યું છે. આ પણ જે કરેક્શન છે એ ક્લિયરલી પ્રોફિટ બુકિંગ જ છે, એટલે અહીંયાથી થોડું હજી પણ નીચે આવે છે 6,950ની આસપાસ, તો અગેન બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. પોઝિશનલ ટ્રેડ લઈ શકાય છે 7,300ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ નીચે રાખી શકાય 6,800નો. તો કેસ્ટરમાં થોડુંક વેઇટ કરો, 6,900ની આસપાસ જ્યારે આવે છે ત્યારે બાઇંગની રિકમેન્ડેશન છે. ઓકે, તો કેસ્ટરમાં થોડી વેઇટ કરવાની સલાહ, 6,950ની આસપાસની કિંમતો મળે ત્યારે ખરીદી કરીને ચાલવાની સલાહ. અને આ સંજોગોમાં 7,300ના ટાર્ગેટ, 6,800નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને ત્યારે જ ભાવિકજી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપવા બદલ આપનો આભાર.
તો સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.